કે શ્રી મહાપ્રભુજીની આ એવી કૃપા છે, અપાર કૃપા, કે આપણને અત્યારે ખરેખર સ્નેહ પદાર્થ શું છે, સ્નેહ કોને કહેવાય, શાસ્ત્રીજીએ પણ જે અમુક વસ્તુઓ સમજાવી એ સ્નેહના પ્રકારની અંદર થતી હૃદયની અંદર જે એક વિહ્વલતા, એ બધાથી આપણે બહુ દૂર છીએ. હજી એવી પરિસ્થિતિમાં પણ શ્રી મહાપ્રભુજીએ આપણને છોડ્યા નથી. આપણે આપણા સ્તર પર જો વિચાર કરીએ તો ખરેખર બહુ મોટી કૃપા કે આવો સ્નેહ ક્યારે સિદ્ધ થશે ને ક્યારે એવા ભાવ હૃદયની અંદર પ્રભુ કૃપાથી પ્રગટ થશે. કારણ કે પ્રભુને માટે કંઈક કરવું આ બહુ મોટી પ્રક્રિયા બની જાય છે. એકાદશ સ્કંદની અંદર પ્રભુએ પોતાના અનન્ય ભક્તોની જે કથા કરી, જે પ્રસંગ ચલાવ્યો ઉદ્ધવજીના આગળ, એમાં ત્યાં સુધી પ્રભુએ કહી દીધું કે મદર્થેર્થ પરિત્યાગઃ ભોગસ્ય ચ સુખસ્ય ચ. આ બધા જે ભગવદીઓ છે એ ભગવદીઓ એ કક્ષાના, એ કોટીના છે કે પ્રભુને માટે જેમણે સર્વસ્વ છોડ્યું. આ સર્વસ્વ શબ્દ એટલે લૌકિક અર્થમાં હો, પ્રભુ એ પોતે સર્વસ્વ છે અને પ્રભુ એમની પાસે વિરાસતા હોય પછી એને લોકને શું ગણે, પરંતુ પ્રભુએ ત્યાં મદર્થેર્થ પરિત્યાગઃ, મારે માટે સર્વ પ્રકારના અર્થોનો ત્યાગ કર્યો, સર્વ પ્રકારના ભોગોનો ત્યાગ કર્યો, સર્વ પ્રકારના સુખોનો ત્યાગ કર્યો. એટલે બધું જ અહીંયા લૌકિક પરખ સમજવું. આવું બધું જ છોડીને જે કેવલ એક અનન્યતાથી, જેને કેવલ મારી સેવા જ જોઈએ છે એવા મારા ભક્તોની તો હું વાત જ શું કરું. આ સર્વોત્તમ પ્રકાર. ત્યાં જ જે છે એ ખરેખર ભગવાનના માટેનો એક નિખાલસ, નિષ્કપટ, કોઈ પણ પ્રકારની બદલાની અપેક્ષા વગરનો જે સ્નેહ, એ સ્નેહ એમ કહી શકાય. પરંતુ આપણે જ્યારે આપણા જીવનને જોઈએ છીએ, આપણી બધી જીવનની પ્રક્રિયાઓને, સેવાની પ્રક્રિયા હોય કે સ્મરણની પ્રક્રિયા હોય, તો ચોક્કસપણે એમ લાગી આવે છે કે હજી તો આપણે ક્યાં છીએ અને ક્યાં આ પુષ્ટિ ભક્તિ માર્ગનો સિદ્ધાંત. પહેલા પગથિયાના ઉપર પણ હજી માંડ ઊભા રહી શકીએ છીએ કે કેમ, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. ત્યારે આવા આપણા જેવા સંસારોન્મુખ અને કશું પણ છોડવાની તૈયારી વગરવાળા જે આપણે જીવો, ભગવાનને માટે કંઈક કરવું એ તો બહુ મોટી વાત છે. એ પણ જે છે શ્રી મહાપ્રભુજી કૃપા કરે તો સિદ્ધ થાય, નહીં તો વળી આપણે ભગવાનને માટે શું છોડી શકવાના? આપણું કંઈ સામર્થ્ય છે? છતાં પણ શ્રી આચાર્ય ચરણોએ, શ્રી ગુસાઈજીએ એ આપણને સાવ છોડી નથી દીધા. પરંતુ આપણા હૃદયની અંદર વાસ્તવિક દૈન્ય પ્રગટે. દૈન્યનો પણ સિદ્ધાંત શાસ્ત્રીજીએ બહુ સરસ સમજાવ્યો. પંચાધ્યાયીની અંદર શ્રી મહાપ્રભુજીએ આ શ્લોક સમજાવ્યો છે. એ વાસ્તવિક દૈન્ય આપણા હૃદયની અંદર આવી શકે અને આપણે સર્વદા ભૂમિના ઉપર જ રહીએ. ક્યારે પણ કોઈ ક્ષણ મનની અંદર એવો કોઈ ભાવ આવી જાય અને આપણે એમ નથી કહેતા કે આપણે એકદમ જાણે આસમાનમાં ઉડી ગયા, એમ જાણે પોતાની અંદર કોઈક એવું લાગે કે ના, મારા જેવું તો બીજું કોઈ નથી કરતું. એવા ભાવમાં ક્યાંક ખોવાઈ ન જઈએ. એટલે હું તો એમ માનું છું કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ બહુ મોટી કૃપા કરી છે કે આપણને બિલકુલ ધરાતલ પર જ રાખ્યા છે, ભૂમિના ઉપર જ રાખ્યા છે
કે જેથી કરીને આપણે બચી શકીએ. અને એટલે એક સિદ્ધાંત પોતે સમજાવ્યો. આ મૂળભૂત શ્લોક તો બ્રહ્માજીનો છે 10મા સ્કંધની અંદર. ગર્ભસ્તુતિનો જે પ્રસંગ આવે છે, બ્રહ્માજી વગેરે દેવતા ત્યાં કારાગારની અંદર જ્યાં દેવકીજીના ઉદરમાં જ્યાં પ્રભુ પધાર્યા છે તે વખતે બ્રહ્માજી વગેરે જે સ્તુતિ કરી એ સ્તુતિના અંતર્ગત આ શ્લોક છે. બહુ સુંદર એનો ભાવ છે. સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરમ દ્યુમન ભવાર્ણવમ ભીમ મદભ્ર સૌહૃદમ ભવત પદાંભોરુહનાવમત્રતે નિધાય યાતા સદનુગ્રહો ભવાન. આનો ભાવ પણ બહુ સુંદર શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીની અંદર બહુ વિસ્તારથી સમજાવ્યો છે. આ સંસાર સાગર, એ સંસાર સાગર પણ તરવો બહુ કઠણ છે પોતે પોતાની રીતે. સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરમ, એ દુસ્તર છે. પરંતુ હે પ્રભુ, આપના ચરણારવિંદનો આશ્રય કરીને, આ બધું એક ઉપમા ઉપમેય ભાવ જેવું લાગે, પરંતુ ખરેખર એ કેવલ એવું જ ઉપમા ઉપમેય નથી, પણ વાસ્તવિકતા છે કે જેને સંસારની ઘોર રૂપતાનો અનુભવ થાય ને એને સારી રીતે સમજાય કે સંસાર ખરેખર એ આનંદદાયક છે કે દુઃખદાયક છે. એની ઘોર રૂપતાનો અનુભવ થાય તો બરાબર સમજાઈ જાય કે આ સંસાર સાગર એ સાગર જેવો જ છે, એને પણ પાર કરવો બહુ મુશ્કેલ છે. એની અંદર પણ કંઈક સમર્થ સાધન મળે તો એને પાર કરી શકાય, નહીં તો પાર કરવું બહુ મુશ્કેલ બની જાય. સામાન્ય સ્તરના ઉપર જે બધા સાધનો ઉપલબ્ધ હોય જેમ સાગર તરવાને માટે, તેમ અહીંયા પણ સાગર શબ્દ છે એટલે એને અનુરૂપ શબ્દ આવ્યો કે ભવત પદાંભોરુહનાવમત્રતે. આપના ચરણ કમલ રૂપી નાવનો આશ્રય કરીને મોટાઓ જે છે, ભગવતીઓ જે છે, ભક્તો જે છે, એ સુખેથી આનંદપૂર્વક આ સંસાર સાગરને તરી ગયા છે. અને આપ પાછા કેવા છો? સદનુગ્રહો ભવાન. એવા ઉત્તમોત્તમ ભક્તોના ઉપર આપ સદૈવ કૃપા વિચારો છો, અનુગ્રહ વિચારો છો. એ અનુગ્રહ આપ જે વિચારો છો એને લઈને એ મોટાઓની પાછળ બીજા બધા પણ જે જીવો એ આપના ચરણ કમલનો આશ્રય રાખીને જો જશે તો એ પણ આ સંસાર સાગર તરી જશે, એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. આ જે સિદ્ધાંત બ્રહ્માજીએ ત્યાં જે બતાડ્યો, આના ઉપર શ્રી ગુસાઈજીએ બહુ સુંદર ભાવ બતાડ્યો છે ભક્તિહંસ ગ્રંથની અંદર. આ જ પ્રશ્ન ત્યાં શ્રી ગુસાઈજીએ લીધો કે ભાઈ આધુનિક સમયની અંદર ઉપદેશક અને સામે શિષ્યો, એ બેવની અંદર જ્યારે આવો ભગવદ્ વિષયક અલૌકિક નિખાલસ નિષ્કપટ સ્નેહ નથી, ત્યારે સ્નેહ નથી તો પછી આ ભક્તિ જે સ્નેહાત્મિકા ભક્તિ છે એ ભક્તિ કેવી રીતે સિદ્ધ થશે અને તેના થકી કેવી રીતે આગળ વધાશે? આવી ગયો કે નહીં બિલકુલ આપણે માટેનો પ્રશ્ન. એક કેવા ખાતર ઉપરથી બોલી જઈએ સ્નેહ એ અલગ વસ્તુ છે, પરંતુ ખરેખર સ્નેહની અંદરની જે પ્રક્રિયા છે, જેમ શ્રી ગોપીજનોના વર્ણનની અંદર આવે છે, આપણા 84-252 વૈષ્ણવોના પ્રસંગની અંદર આવે છે કે એમને એક એક ક્ષણ પણ જો ઠાકોરજીથી જુદા રહેવાનું આવે તો એમની સ્થિતિ કેવી લાગે છે. ગોપીજનોએ પણ જે વર્ણન કર્યું છે એ બિલકુલ યથાર્થ જ છે કે એક ક્ષણ પણ અમને યુગ સમાન વીતે છે.
એ કોઈ ત્યાં કેવલ કહેવા ખાતરની વાત નથી, પરંતુ એમનો બિલકુલ અનુભવ છે એવો. તે જ રીતે જો વિચાર કરીએ તો શ્રી ગુસાઈજીના પણ ચરિત્રની અંદર કુમનદાસજીનો જે પ્રસંગ આવે છે એમાં પણ આ જ ભાવ કંઈક આપણને સુંદર જણાઈ આવે છે કે જ્યારે એક વખત શ્રી ગુસાઈજીને પરદેશ પધારવું છે અને કુમનદાસજીને આજ્ઞા કરી કે તમે અમારી સાથે ચાલો. આ કેવલ ચરિત્ર એક સિદ્ધાંત બતાવવાને માટે શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. કોઈ ભેદ દૃષ્ટિ છે એવું વિચાર નહીં કરતા. આ વાર્તા પ્રસંગોને હું વારંવાર કહેતો આવ્યો છું, વાર્તા પ્રસંગોને બહુ જ ગંભીરતાથી વાંચવાના છે. એના કોઈ પણ બીજા ભાવો હૃદયની અંદર ન આવવા જોઈએ, કારણ કે આ તો બધું એક ચરિત્ર છે. એક ચરિત્રથી અનેક કાર્યો પ્રભુ સિદ્ધ કરતા હોય છે. શ્રી ગુસાઈજીએ જ્યારે કુમનદાસજીને આજ્ઞા કરી કે અમારી સાથે પ્રદેશ ચાલો, તો શ્રી ગુસાઈજીને ના તો ન કહી શકાય ને, એટલે પોતે તૈયાર થયા. પરંતુ હૃદયની અંદર એમને બહુ જ તાપ થયો. શ્રી ગુસાઈજીએ પણ આ જગતને સિદ્ધાંત સમજાવવાને માટે આ લીલા કરી છે. શ્રી ગુસાઈજી શું જાણતા નહોતા એવું ન સમજશો. અને બીજી વસ્તુ એ કે કુમનદાસજીને પણ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ ખબર નથી. શ્રીનાથજી સાથે રહો કે શ્રી ગુસાઈજીની સાથે રહો, બંને એક જ વાત છે ને. પરંતુ જેમ કુમનદાસજીને ત્યાંથી જેમ શ્રીનાથજીના દંડવત કરીને નીકળ્યા અને થોડેક દૂર સુધી આવ્યા અને ત્યાં તો એમની સ્થિતિ એકદમ એવી થવા લાગી અને શ્રી ગુસાઈજીએ જોયું કે આમનું કામ નથી, અમને પાછા મોકલો. ત્યાં બંને વસ્તુ છે. જેમ કુમનદાસજીને શ્રીનાથજી વગર નથી ચાલતું, તેમ શ્રીનાથજીને પણ કુમનદાસજી વગર નથી ચાલતું. આ જે એક સ્થિતિ છે, આ તો એ ભગવદીઓની વાત છે. એટલે એક ક્ષણ પણ જો ઠાકોરજીથી દૂર રહેવાનો પ્રસંગ આવે તો એમને માટે કેટલી સ્થિતિ એ આમ ભયંકર બની જાય છે. એમ કહીએ તો ખોટું નથી કે હવે શું કરશું, એમ ચિંતા એમને ત્યાં થાય છે. આ એ વાસ્તવિક સ્નેહ. ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રશ્ન કર્યો કે આધુનિક સમયની અંદર આ બધું દુર્લભ છે, ક્યાંથી ભગવદ્ વિષયક એવો સ્નેહ લાવવો, ઉપદેશક પણ તેવા અને અનુયાયીઓ પણ તેવા, તો શું પછી આ માર્ગની અંદર અંગીકાર નહીં થાય? આ પ્રશ્ન લઈને આ જ શ્લોક સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરમ દ્યુમન, એ શ્લોકનો પોતે ભાવાર્થ ત્યાં સમજાવ્યો કે એવું સર્વથા ન માનશો. અરે આ માર્ગની અંદર, આપણા પુષ્ટિભક્તિ માર્ગની અંદર ઠાકોરજીની અંદર જે સ્નેહનો પ્રકાર છે, સ્નેહની વાત છે, એ કંઈ મારો ને તમારો ના. એ સ્નેહ તો શ્રી મહાપ્રભુજીનો, શ્રી ગુસાઈજીનો. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો જે પ્રભુની અંદર અલૌકિક સ્નેહ છે, અને એ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ આપણને આજ્ઞા કરી છે, એટલે એમના સ્નેહથી જ આજે પણ ઠાકોરજી કંઈક જો અંગીકાર કરે છે આપણા પાસેથી, તો એ શ્રી મહાપ્રભુજીના અને ગુસાઈજીના સ્નેહને લઈને અંગીકાર કરે છે. આપણે વળી શું પ્રભુને એવો સ્નેહ કરી શકવાના? આ આપણને બિલકુલ ભૂમિના ઉપર રાખ્યા અને એટલી બધી કૃપા વિચારી કે આજનો આ કલિકાલનો વિચારો માનવી, એની તો કોઈ યોગ્યતા પણ નથી. પછી એની પાસે શું અપેક્ષા રાખી શકાય? આપણે જુઓ, એક નાની નાની બાબતોમાં આપણે સૌ અકળાઈ જઈએ છીએ કે નહીં? ઠાકોરજી કોઈ કસોટી આપણી કરતા જ નથી. જો કસોટી કદાચ કરવાનું વિચારે તો આપણું શું થાય? જરાય સ્થિતિ ન રહી શકે આપણી. એક સામાન્ય પરિસ્થિતિ જીવનની અંદર કંઈક બદલાય, કંઈક વિપરીત આવે તો એવી ભયંકર અકળામણ આપણે અનુભવીએ છીએ. આ બધાને જ પોતપોતાની રીતે અનુભવ હોય છે. એવામાં જો પ્રભુ આવા ભક્તોની, મોટા મોટા ભક્તોની જે કસોટી કરતા હોય, એમાંનું જો કંઈક કરી દે તો આપણું શું થાય? આ વાર્તા પ્રસંગોની અંદર એ દૃષ્ટિથી પણ થોડુંક આપણે વાંચન કરવું જોઈએ
કે ભાવદૃષ્ટિથી, સિદ્ધાંતની દૃષ્ટિથી તો બધું પરિપૂર્ણ જ છે, પરંતુ એક વ્યાવહારિક સ્તર પર પણ જો વિચાર કરો તો કેવા કેવા ભગવદીઓને કેવી કેવી મુશ્કેલીઓ પણ નડી છે, પરંતુ એમને એનાથી કોઈ જ પરવા નથી. એમને ફક્ત ચિંતા એટલી જ છે કે બસ ભગવત આશ્રય છૂટે નહીં, ભગવત સેવા સ્મરણ છૂટે નહીં, બાકી બધું જે થવું હોય તે થાય. ત્યારે આ માર્ગની અંદર ભાવો પણ ભગવદીયોના, સ્નેહ પણ ભગવદીયનો, એ જ આપણો પુષ્ટિ ભક્તિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત જે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો, અલગ અલગ રીતે પોતે બતાડ્યું છે. સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર સ્પષ્ટ આજ્ઞા કરી દીધી, ભાવો ભાવનયા સિદ્ધા સાધનમ નાન્યદિશ્યતે. વ્રજભક્તોનો જે ભાવ, 84 વૈષ્ણવોનો જે ભાવ, એ ભાવનાથી સિદ્ધ થયેલો જે ભાવ એ સાધન છે. અને એ ભાવ જ્યારે એ ભગવદીઓનો આજે પણ આપણે માટે એક નાવનું કામ કરે છે. એ ભગવદીઓના ભાવનું ભાવન, એ ભગવદીઓના ભાવની કાની એટલે કે આડી, એ જ આપણે માટે એક નાવનું કામ કરે છે. એટલે આપણે સેવાની અંદર સદૈવ જે છે મોટાઓનું સ્મરણ કરીએ છીએ, ભગવદીઓનું સ્મરણ કરીએ છીએ કે આ અમારા તરફથી નહીં, આ એમની આડીથી આ અંગીકાર થાય છે. એ જ વાત કીર્તનની અંદર સેવા રીત પ્રીત વ્રજજનકીમાં ભાવ આવ્યો. સેવાની રીત કોની? વ્રજભક્તોની. એની રીત બીજે ક્યાંય છે જ નહીં. પ્રભુની સેવા જો કોઈએ કરી હોય, ભક્તિ જો કોઈએ કરી હોય, સાચો સ્નેહ જો કોઈએ કર્યો હોય તો વ્રજભક્તોએ. એટલે સેવાની રીત ક્યાં પડી? વ્રજભક્તોના જ ક્રમની અંદર. સેવા રીત પ્રીત, પ્રીત એટલે પ્રેમ, પ્રીત એટલે ભાવ, એ પણ વ્રજભક્તોનો જ, આપણો પોતાનો નહીં. સેવા રીત પ્રીત વ્રજજનકી, શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ કૃપા કરીને એ વ્રજભક્તોનો ભાવ શું છે એ આપણને બતાડ્યો. તો આપણને ખ્યાલમાં આવ્યો કે વ્રજભક્તો આ રીતે પ્રભુને સેવા કરતા. આમ જો વિચાર કરીએ તો એ મોટાઓનો ભાવ જ આજે આપણે માટે એ એક આ સાગર તરવાનું, સંસાર સાગર કહો કે સેવા માર્ગની અંદર કહો, આપણો મુખ્ય આશ્રય એ મોટાઓનો ભાવ છે. એમના ભાવથી જ આજે પણ ઠાકોરજી આપણી પાસેથી જે કંઈ આપણું કાલું ઘેલું આપણે કરીએ એ પ્રભુ માની લે છે. અન્યથા સ્વતંત્ર રીતે જો વિચાર કરવા જઈએ તો આપણે શું પહોંચી શકીએ એમ છીએ. સેવા, સેવાનું સ્વરૂપ, એની જે અત્યંત સૂક્ષ્મતા, એને તો હજી આપણે કોઈ દિવસ જાણી નથી કે સમજી નથી કે સેવાની અંદર કેટલી સાવધાનીતા છે, કેટલી સૂક્ષ્મતા છે, કેટલા સૂક્ષ્મ રીતે પ્રભુના સુખનો એમાં વિચાર કરવામાં આવ્યો છે. એ બધો વિચાર કરીને જ આપણને શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ સેવાની એક રીત અને પ્રણાલી બાંધીને આપી. એની અંદર બધા જ આ સિદ્ધાંતો સુંદરતાથી સમાઈ ગયેલા છે. એટલે આજના સમયની અંદર પણ આપણે પોતાના ઉપર કોઈ વસ્તુ ન લેતા એ જ વિચાર અને એ જ દૈન્ય હૃદયની અંદર રાખીએ કે એ મોટાઓની કૃપાથી જ આજે આપણાથી જે કંઈ બની આવે છે એ મોટાઓની કૃપાથી, એ ભગવદીઓની કૃપાથી બની આવે છે. કારણ કે પ્રેમ તો એમનો પ્રભુની અંદર સાચો, અને આપણે પણ એ જ માર્ગમાં છીએ. આ જુઓ, સંબંધની મુખ્યતા અહીંયા આખી બતાડવામાં આવી રહેલી છે. આજે સિદ્ધાંત જે થયો એ સંબંધને બહુ સુંદર રીતે સ્પષ્ટ કરે છે. આપણે કશું નથી કરતા, એવો સાચો ભાવ નથી ટકાવી શકતા, એવું વિરહ હૃદયમાં નથી આવતું, કોઈ એવી ઉત્કંઠા થતી નથી, છતાં પણ
આપણને કંઈક અધિકારાનુસાર ફળ મળશે એ કેવી રીતે નિશ્ચિત કરશું? આ જે નિશ્ચય થયો એ નિશ્ચયની પાછળ પણ કારણ શું? એની કારણ જ એ છે એની અંદર કે ભલે અત્યારના આપણે ગમે તે કક્ષામાં હોઈએ, ગમે તે અવસ્થામાં હોઈએ, પરંતુ આપણો સંબંધ ક્યાં છે? આપણો સંબંધ શ્રી મહાપ્રભુજીની સાથે છે. આપણો સંબંધ એ ભગવદીઓની સાથે છે. એ ભગવદીઓની સાથેનો સંબંધ છે. તો આપણે કેવલ એક શુદ્ધ ભાવથી એ ભગવદીઓનું સ્મરણ કરીને જો કંઈ પણ પ્રભુના સેવાની અંદર પહોંચશું તો એમના થકી આપણી સેવા અંગીકાર થશે. આ સિદ્ધાંત છે. નહીં તો આપણે ક્યાં ટકી રહેવાના? કોઈ રીતે પણ જે છે એ આપણે આપમેળે આ માર્ગની અંદર કશું કરી શકતા નથી. એવો પણ એક પંક્તિનો ભાવ બહુ સૂત્રાત્મક રીતે ગોપાલદાસજીએ ગાયું છે. એનો વિસ્તાર ઘણો થઈ શકે. જે પેલું ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય જે છે ને, એક પંક્તિ બહુ નાની લાગે છે પણ એનો વિસ્તાર બહુ લાંબો છે. આપણા જેવા પણ જીવોને શ્રી મહાપ્રભુજીએ છોડ્યા નથી, પરંતુ એક જીવ તરીકે, એક વૈષ્ણવ તરીકે, સેવક તરીકે આપણું પણ એક કર્તવ્ય બને છે. બસ એ કર્તવ્યના ઉપર જ થોડોક વિચાર કરવાનો છે. યદ્યપિ સર્વના મૂળની અંદર તો એ વસ્તુ આજે નહીં તો કાલે જણાઈ જાવશે કે જો કર્યું છે તો પણ ઠાકોરજીની કૃપાથી થયું છે, કંઈ બન્યું તો પ્રભુની કૃપાથી બન્યું, એ સિદ્ધાંત જણાઈ જ આવશે. પરંતુ કર્તવ્ય બોધના રૂપમાં એ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે કે આપણે કંઈક આગ્રહપૂર્વક જીવનની અંદર અમુક વસ્તુને નિભાવીએ. અમુક વસ્તુને આપણે આગ્રહપૂર્વક જો નિભાવશું, જેમ ગઈકાલે શાસ્ત્રીજીએ કંઠી માટે પણ બહુ સરસ વાત કરી. આ તો એક પ્રાથમિક સિદ્ધાંત છે, બહુ જ પ્રમુખ વસ્તુ. જેમ કંઠીનો પ્રકાર છે, તેમ ચરણામૃતનો પ્રકાર છે, તિલકનો પ્રકાર છે, સેવાનો પ્રકાર છે, સમાર્ગીય સ્તોત્રપાઠ કરવાનો પ્રકાર છે. બને ત્યાં સુધી એવી ઈચ્છા તો રાખીએ કે નહીં કે ભાઈ જીવનની અંદર અસમર્પિત વસ્તુ ન લેવાય. લેવી પડે છે કે લઈ લઈએ છીએ એ પ્રક્રિયા જુદી છે, પરંતુ ઈચ્છા તો કરીએ. મને કેટલીક વાર ત્યાં સુધી પણ વિચાર આવી જાય છે કે ભાઈ આપણે પોતે એના માટે કદાચ સક્ષમ ન હોઈએ તો કદાચ પ્રભુને એવું પણ એક વિનંતી કરાય કે નહીં કે ભગવાન હું તો આને માટે પણ અસમર્થ છું, આપ જ એવી કંઈક કૃપા કરો કે હૃદયની અંદર આવું બધું અસમર્પિત ખાવાની ઈચ્છા જ ન થાય. કારણ કે સ્વયંથી છોડવાને માટે એમાં પણ આપણે અસમર્થ છીએ. કેવલ એવી ઈચ્છા પણ જો થાય તો પણ પ્રભુ એનાથી પ્રસન્ન થઈ જાય છે. સાચા મનથી એવી ઈચ્છા થાય તો પણ. અને એટલે જ ગઈકાલે એવો થોડોક વિચાર કરીને મોટાઓનો એક વાત આપને કીધી હતી કે ગમે ત્યારે પણ એવો પ્રસંગ આવે, કોઈક એવું વખત આવે કે ભાઈ કદાચ સાક્ષાત ઠાકોરજીનું સમર્પણનો પ્રકાર ન સંભવી શકતો હોય તો કંઈ નહીં તો અષ્ટાક્ષર પણ એ અચૂક આપણને યાદ આવે. અચૂક કમસે કમ અષ્ટાક્ષર તો બોલાય. અને નથી કરી શકતા એને માટેનું એક ગ્લાનિ તો થાય. મોટાઓએ આ ઉપદેશ કર્યો છે માટે અમે પણ આ બોલવાનું કંઈક સાહસ કરી શકીએ છીએ. આ ઉપદેશ મુખથી જ આ વાત કહેવાઈ રહી છે. શ્રી પુરુષોત્તમજી વગેરે આચાર્યોએ સિદ્ધાંત રહસ્ય વગેરે ગ્રંથની અંદર એ સ્પષ્ટ આદેશ કર્યો છે આપણા જેવા જીવોને જે સાંસારિક ઈચ્છાઓને એ છોડી શકતા નથી, અનેક પદાર્થોની અંદર ચિત્ત લગાવીને બેઠા છે, છોડી શકતા નથી. એમને માટે કે ભાઈ કમસે કમ આવું આપણાથી ન બને અને આનાથી પ્રભુ અપ્રસન્ન થાય છે. હૃદયની અંદર આપણે એવી ગ્લાનિ તો રાખો. ગ્લાનિ સ્થાપ્યા આવી આજ્ઞા છે. ગમે ત્યારે ગમે ત્યાં આપણું મન દોડી જાય,
પ્રભુને ભૂલીને ગમે તે પદાર્થના સેવનની અંદર આપણું મન દોડી જાય, એને આપણે રોકી શકતા નથી. પણ અરે મારું મન કેટલું દુષ્ટ છે, હું જરાય એને સાધી શકતો નથી, એવું હૃદયમાં કંઈક ગ્લાનિ તો થાય કે નહીં? ગ્લાનિ સ્થાપ્યા આટલું પણ કમસે કમ જે છે એ હૃદયની અંદર આપણે કરતા થઈએ. ભલે એકવાર ઉપરનું થશે, પછી કદાચ ઠાકોરજીની કૃપાથી એ સાચું એ થઈ જાય કે આ બનતું નથી. એટલો વિચાર પણ જો કરીએ તો પણ ઠાકોરજી એને માની લે છે. પછી એનાથી વિશેષ બીજી શું કૃપા હોઈ શકે? આ શ્રી હરિરાયજી અને પુરુષોત્તમજી આ પ્રકાર બતાડ્યો છે. એટલે ખરેખર આજના સમયની અંદર પણ કાલ ભલે ગમે તે હોય, કાલથી કંઈ ફરક નથી પડતો. પ્રભુને કૃપા કરવાને માટે કોઈ પણ પ્રતિબંધ આવી શકતો નથી. ઘણીવાર આ વિષયના ઉપર પણ આપણે ચર્ચા કરી છે. કલિકાલ હોય કે ભલે ઘોર કલિકાલ હોય કે ગમે તે હોય, પરંતુ એ આજકાલ મહાપ્રભુજીએ પણ પસંદ કર્યો ને. ભૂતલના ઉપર પ્રગટ થઈને જીવોનો ઉદ્ધાર કરવાને માટે પોતે પણ આ જ કાલ પસંદ કર્યો. કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ છે, એમને માટે કશું અશક્ય નથી. એમનું સ્વરૂપ જ કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે. એને કાલ સાથે કંઈ લેવા દેવા નથી. એટલે આવા કાલની અંદર પણ આપણા સૌનું ચિત્ત ભગવત ચરણારવિંદની અંદર કઈ રીતે રહે, સંપ્રદાયોન્મુખ કઈ રીતે રહે, એવી જ કૃપા શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી આપણા ઉપર કરે. આપણને જે કંઈક આ મૂળ વાણી શ્રવણ કરવાનો જે એક અવસર પણ મળી રહેલો છે, ખરેખર એ પણ શ્રી મહાપ્રભુજીની એક બહુ મોટી કૃપા છે. શ્રી હરિરાયજીના ગ્રંથોમાં આ બધી વસ્તુ બહુ સ્પષ્ટ રીતે સમજાવી દીધી છે કે આજે પણ વૈષ્ણવના હૃદયના ભાવોનું જો કંઈક સુંદરતાથી પ્રભુ તરફ પરિવર્તન થતું હોય, દેખાતું હોય, અનુભવાતું હોય, તો આજે પણ જે છે શ્રી મહાપ્રભુજીના અને ગુસાઈજીના મૂળ વચનોનો જ એ પ્રભાવ છે. આપણે વારંવાર જે આ મહાપ્રભુજીની વાણીનો જે વિચાર કરીએ છીએ, ભગવદીઓની વાણીનો વિચાર કરીએ છીએ, કેટલીક વાર સમજમાં આવે, કેટલીક વાર સમજમાં ન પણ આવે, પરંતુ એ મૂળ વાણી હોવાને લઈને એ વાણીનું સેવન કરવાથી આપણા કર્ણ દ્વારા હૃદયમાં જ્યારે પહોંચે ત્યારે કંઈ ને કંઈ જે છે એનો પ્રભાવ એ જરૂર પ્રગટ થાય છે. અને જો પરિવર્તન થાય છે તો નિશ્ચિત એમ માનીએ જ આપણે, સિદ્ધાંત જ છે આ રીતનો કે મહાપ્રભુજીની ગુસાઈજીની ભગવદીઓની વાણી જે છે કે જેનાથી એ હૃદય પરિવર્તન થઈ શક્યું, ભાવો બદલાયા. એટલે એ ભાવથી જે છે આપણે આગ્રહપૂર્વક આપણે ત્યાં સંપ્રદાયની અંદર આ બધી વસ્તુ કર્તવ્યના રૂપમાં આપણને સમજાવવામાં આવી કે આપણે નિત્ય સર્વોત્તમ સ્તોત્ર અવશ્ય કરીએ. આની અંદર ઘણા સિદ્ધાંતો રહેલા છે. ગુરુની કૃપા વગર શું વસ્તુ સિદ્ધ થઈ શકે? કંઈ થાય જગતમાં? સર્વોત્તમ સ્તોત્રનું પરિશીલન, સેવન એકી સાથે ઠાકોરજીનું સેવન પણ છે, શ્રી મહાપ્રભુજીનું સેવન પણ છે, અને એમની કૃપા પ્રાપ્ત થાય અને એમને કૃપા થકી માર્ગમાં આગળ વધી શકાય એ પણ કાર્ય સિદ્ધ કરે છે. કદાચ તમને સમજમાં આવે તો બહુ સારી વાત છે, પણ સમજમાં ન પણ આવે તો પેલો અગ્નિ જેવો ન્યાય અહીંયા વિચારી શકાય કે ભાઈ અગ્નિની અંદર દાહકત્વ રહેલું છે, અગ્નિને સ્પર્શ કરીએ તો દાઝી જવાય, પરંતુ કોઈ એમ કે ભાઈ મને ખબર નથી કે અગ્નિને અડકવાથી દજાય, હવે હું તો ભૂલમાં અજાણતા હું તો અગ્નિને અડક્યો, મને નહીં દજાડવું જોઈએ, એવું બને? તમને ખબર હોય કે નહીં ખબર હોય, અગ્નિનો સ્વભાવ જ છે કે દાહકત્વ એની અંદર રહેલું છે. તમે જાણીને અડકશો તોય દાઝશો અને વગર જાણે અડકશો તોય દાઝશો. ત્યારે શ્રી મહાપ્રભુજીની આ અલૌકિક વાણી પોતાના નિજજનોને માટે આ રીતે કાર્ય કરે છે કે જો કદાચ સમજમાં આવી તો વધારે આનંદ છે, ન સમજમાં આવશે તો પણ કંઈ સાવ કોરા નહીં નીકળો. આ ભાવથી આપણને એ કર્તવ્યના રૂપમાં અમુક વસ્તુ બતાડવામાં આવી કે વૈષ્ણવી આચારની અંદર આટલી વસ્તુ તો હોવી જ જોઈએ કે
તુલસીની કંઠી ગળામાં છે, સર્વોત્તમજીનો યમનાષ્ટકનો કૃષ્ણાશ્રયનો પાઠ છે, અષ્ટાક્ષરનું નિત્ય જે છે, જે કંઈક બની આવે એ રીતની 1 માળા 2 માળા 3 માળા છે. ઠાકોરજી ઘરે બિરાજતા હોય તો આગ્રહપૂર્વક સેવા કરીએ. અને જે સત્સંગ ભગવદીય વાર્તા છે કે ગોપાલદાસજીના આખ્યાન છે કે શ્રીમદ ભાગવત છે, એ સત્સંગ થકી પણ ખરેખર સિદ્ધ શું થાય છે? એ ચરિતાર્થ ક્યાં થશે જઈને? શાસ્ત્રોની અંદર આ બધી બહુ સુંદર વાતો કીધી છે. આપણે જ્યારે વાંચીએ ત્યારે ખરેખર આપણું પોતાનો આત્મબોધ આપણને થાય કે ઓહો આપણે કેવા છીએ એમ. જ્ઞાન કેવલ છે ને, માત્ર જ્ઞાન એ તો પેલો લાકડાના ભારા જેવો છે માથાના ઉપર. સત્સંગ દ્વારા પણ આપણે કંઈક સમજ્યા, કંઈક જાણ્યું તો ખરું, પણ પછી શું? જાણ્યા પછી શું કરવાનું? એને ચરિતાર્થ કર્યા વગર તો એનો શું મતલબ? એ તો પછી ભાર જેવું લાગશે ખાલી. માટે જ જ્ઞાનીની જે પ્રશંસા ભગવાને કરી છે એ ઘણીવાર સ્પષ્ટતા આપણે કરી છે એ વિષયના ઉપર કે કેવલ જ્ઞાની ન સમજશો, જેને પરોપદેશે પાંડિત્યમ વગેરે શાસ્ત્રમાં પણ કીધું છે કે ખાલી કહેવું બોલવું બધાના માટે સરળ છે અને પુસ્તક વાંચીને કંઈક સમજી લેવું એ પણ સરળ છે. એવા જ્ઞાનીની પ્રશંસા ભગવાને નથી કરી, પરંતુ જ્ઞાની ભક્તની પ્રશંસા ભગવાને કરી છે. જ્ઞાની આત્મૈવ મે મતમ, જ્ઞાની તો મારો આત્મા, એટલે કેવલ જ્ઞાની નહીં પરંતુ જ્ઞાની ભક્ત. એ જ્ઞાનનો ઉપયોગ ક્યાં? એ ક્યાં ચરિતાર્થ થાય છે? ભગવાનની અંદર, ભગવત ભક્તિની અંદર. ત્યારે તો એ જ્ઞાન સફળ છે. પણ જો એનો ભગવત ભક્તિની અંદર ઉપયોગ નહીં થતો હોય તો એવા જ્ઞાનને કરવાનું શું? ખરેખર વિચાર કરી જુઓ. જો જીવનની અંદર આપણી અનુભૂતિઓમાં, આપણી કૃતિની અંદર કંઈક અંશે પણ જો વણાય નહીં તો પછી એવા જ્ઞાનનો કે એવા સત્સંગને પણ આપણે કરશું શું? આવા સત્સંગ દ્વારા આપણને ઠાકોરજીનું સ્વરૂપ, ગુરુનું સ્વરૂપ, ભગવદીઓનું સ્વરૂપ, માર્ગનું સ્વરૂપ, લીલાનું સ્વરૂપ એ સમજાય. એ જ્યારે સમજાશે ત્યારે આપણે જ્યારે ઠાકોરજીના સન્મુખ જઈશું, સેવામાં કંઈક પહોંચશું તો એ સત્સંગની અંદર જે શબ્દો આપણે શ્રવણ કર્યા હશે એ કંઈક યાદ આવશે. અને જ્યારે એ ઠાકોરજીની સેવામાં એનું સ્મરણ આવશે ત્યારે ખરેખર જે છે એ સેવા પણ જે છે એ સમુચિત રૂપે સિદ્ધ થશે, સત્સંગ પણ સમુચિત રીતે કરેલો ગણાશે. એટલે આ બધી પ્રક્રિયા આપણને આપવામાં આવી. આવા કાલની અંદર પણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી 7 બાળક, ઉત્તરોત્તર બાળકો જુઓ. જેમ જેમ કાલ કઠણ આવતો ગયો ને તેમ તેમ મોટા આચાર્યોએ હજી સિદ્ધાંતોને આમ સુંદર સરળ ભાષામાં કરતાં પોતે સમજાવ્યા. ખરેખર 2 દિવસ પહેલાં જે શાસ્ત્રીજીએ પણ શ્રી પુરુષોત્તમજીનું જે ગુણગાન કર્યું, આપણા લેખવાલા પુરુષોત્તમજી, એ બિલકુલ યથાર્થ જ છે. શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજી આ 2 સ્વરૂપોએ પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સિદ્ધાંતોની આટલી સુંદર છણાવટ જો નહીં કરી હોય ને તો આજે ખરેખર એમ કહીએ તો જરાય ખોટું નથી કે આ માર્ગનું અનુસરણ કરવું દુષ્કર બની ગયું હોત. દુષ્કર બની ગયું હોત. જે આપણે બોલીએ છીએ તદુક્તમ અપી દુર્બોધમ, એ આપણને પદે પદે જે છે અનુભવ થતે. શ્રી મહાપ્રભુજીના જે અણુભાષ્ય છે એ અણુભાષ્યને મૂળ લઈને બેસી જાઓ, કોઈ પણ પંડિતને બેસાડો, ભલે ગમે તેટલું એ ખ્યાતિ પ્રાપ્ત હોય કે એવોર્ડ વિજેતા હોય, જો શ્રી મહાપ્રભુજીના મૂળ ભાષ્યનો અર્થ જો પોતે પોતાની રીતે કરી બતાડે તો આપણે એમ જાણીએ કે ના ભાઈ સાચો પંડિત. જો કે શક્ય જ નથી. એવા ટૂંકા અને સારભૂત વાક્યો શ્રી પુરુષોત્તમજીએ એના ઉપર એટલો બધો પરિશ્રમ કરીને એનો વિસ્તાર કર્યો તો આજે આપણે કંઈક આપણી મતિથી પણ એમાં ચંચુપાત કરવાને માટે કંઈક સાહસ કરી શકીએ છીએ. નહીં તો શ્રી મહાપ્રભુજીને વાણીને તો ખાલી દંડવત જ કરવાના હોય, સમજી શું શકાય. આવા મોટાઓએ આપણા જેવા અત્યારના સાંસારિક વૃત્તિવાળા જીવોને ધ્યાનમાં રાખીને પણ કેટલીક સાંપ્રદાયિક પ્રક્રિયા સૂચવેલી છે. આ કૃપા નથી તો બીજું શું છે? ક્યાં તો એક પ્રકાર એવો માર્ગનો એકદમ સર્વોત્તમ પ્રકાર, ઉત્તમોત્તમ પ્રકાર